શહેર નજીક કરજણ નગરપાલિકાની ચૂંટણી બાદ આજરોજ કરજણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી। નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં 28 બેઠકોમાંથી ભાજપા 19 બેઠકો મેળવી હતી। ત્યારે આજરોજ કરજણ નગરપાલિકામાં પ્રમુખ તરીકે ઇલાબા ઇટાલિયા, ઉપપ્રમુખ જયેશ પટેલ અને કારોબારી ચેરમેન તરીકે ઉપેન્દ્ર શાહની વરણી કરાઈ હતી। ભાજપા પાર્લામેન્ટરી દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની જાહેરાત કરાયા બાદ આજ રોજ કરજણ નગરપાલિકા ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વસંમતિથી કારોબારીની વરણી કરવામાં આવી હતી। આજે કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પત્યા પછી પ્રમુખ ઉપપ્રમુખની આજે ચૂંટણી હતી। ત્યારે આજે ઇલાબા અટાલિયાજી પ્રમુખ તરીકે 20 વિરુદ્ધ 8 મતથી, એટલે કે 8 મત સામે અને 20 મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે અને એમનો ભવ્ય વિજય થયો છે। એ જ રીતે ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ પટેલ, એમને પણ એટલા જ મત મળ્યા, 20 મત ભારતીય જનતા પાર્ટીને એટલે કે જયેશભાઈને અને 8 મત સામેના પક્ષે મળ્યા। એટલે બંને ઉમેદવારો અમારા આજે જીત્યા છે। ત્યારે આજથી નગરપાલિકાનું સુકાન પણ સંભાળશે। સાથે સાથે અમારા નગરપાલિકાની અંદર ઉપેન્દ્રભાઈ શાહ જે ચેરમેન, કારોબારી ચેરમેન તરીકે આજે પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે। ત્યારે આ ત્રણે સાથે મળીને કરજણનો ખૂબ સારો વિકાસ કરશે એવું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મને વિશ્વાસ છે।